કાર્યક્રમમાં કહેતા હોય કોઈ જીવાત્મા એવો હોય એની પાછળ આ કાર્ય થતું હોય. કોરોનામાં ઘણા બી ગયા થોડું થોડું થાય તો થોડું પૂન કરી લેવું, કોઈનું સારું કામ કરી લેવું. ભજન ગમે ત્યાં થતા નથી, કોઈ એવો આત્મા હોય એની પાછળ થાય. પણ કાર્યક્રમની કાયમના માટે શરૂઆત કરતા પહેલા મા બાપનો હું કાયમના માટે બોલતો. એક ભાઈ એવું કીધું કે હકીકત તું મા બાપને એટલો પ્રેમ કરશો એટલે ધીરુભાઈ મારા પપ્પાની જે તિથિ કરીને એ કોઈ દેખાવ કરવા નહીં, પણ હકીકત કહું તો મા બાપના કાંઈક મારી ઉપર આશીર્વાદ છે તો જ આ ડબલ કલા મળી હોય. બાકી બેન જે શીખવું ને બાપુને ખબર છે 5 વર્ષની ઉંમર થઈ જાય, કલાકાર બનવું હોય તો થાય. પરમાત્મા એક સાથે 2 કલા આપી, હવે કાંઈ અભિમાન નથી કરવું. પ્રોગ્રામ ઘણા હતા પણ અહીંયા શું કામ આવ્યો, થોડુંક થોડીક સેવા થઈ જાય, થોડુંક ભજન થઈ જાય. બાકી કોણ જાણી શક્યું કાળને રે હવાર કાલ કેવું જોવાનું. જેટલું થાય એટલું ભજન કરી લઈએ, સત્સંગ કરી લઈએ. અને હું તો સાહેબ કાયમના માટે કહું છું, મારા ઘરે કાર્યક્રમો તો એમાંય કહેતો હતો થોડુંક પૂન કરવું, થોડુંક સત્સંગમાં જવું, કાંઈ ન આવડે તો બેહવું. ઈથી કાંઈ ન થાય તો મોટામાં મોટું પુણ્ય એવું છે કોઈ પ્રસંગમાં નડવું નહીં. આ મોટામાં મોટું પુણ્ય છે, બહુ મોટી વાત છે. કોઈ પણ જગ્યાએ પ્રસંગ હોય તો થોડીક સેવા કરી લેવી, થોડીક મદદ કરી લેવી. પણ દુનિયાની અંદર સાહેબ મેં વાત કરીને માતાજીને માનવી, ભગવાનને માનવી. હમણાં બાપુ એક ધારા ડાકડાના કાર્યક્રમ ચાલુ છે મેટા ગામથી. આજે માઢિયાથી બાપુ આવ્યો ને ધીરુભાઈ, ડાક ડમરું બધું ઘૂમતું હતું, માઇન્ડ મેમરી ફેર્યું અહીંયા આવ્યો પછી. કારણ છે કે એક ધારા કાર્યક્રમ હતા પણ પરમાત્માની કાંઈક દયાની અમારી બધાની કાંઈક આશીર્વાદ છે. આ બેન જો ભજનમાં પાછું સેટ થઈ ગયો. એક ધારો ડાક ડમરુમાં કાર્યક્રમમાં હાલતું હોય તો થોડુંક કેવરાવો બાપુ. પણ પરમાત્માની કાંઈક દયા મેં વાત કરી, મા બાપની સેવા કરજો દુનિયાની અંદર. માતાજીને માનજો, કારણ છે કે ઉમરાવાળી રાજી થાય તો ડુંગરાવાળી રાજી થાય. એટલે કાંઈક પૂન કરજો, એનું અહીંયાથી તમને લાઈવ સાબિત કરી દેવું છે. મા બાપના કાંઈક આશીર્વાદ હોય તો પરમાત્મા કેવી કળા આપે. પણ શરૂઆત મા બાપથી કરું છું, પછી હું તમને બધા અવાજે સંભળાવવા છે, આનંદી કરો. મેં વાત કરીને એમ કોણ જાણી શક્યું કાળને રે હવાર કાલ કેવું જોવાનું. થોડું જીવાય તો એવું જીવી લેવું. વી ગયા પછી સોસાયટીમાં નામ ન રહે ને એવું ન જોવું. ભલે થોડુંક જીવાય પણ થોડુંક સારું જીવી લેવું. એટલે શરૂઆત ઇન્દ્ર ભારતી બાપુના કલમે લખાયેલી સાહેબ આ તરસથી કર્યું છે. કારણ છે કે હું મા બાપને બહુ પ્રેમ કરું છું. મેં કરી બતાવેલું છે એટલે આ સ્ટેજ ઉપર બોલું છું. મા બાપને એકવાર કીધું હતું ગમે તે રીતે નામ રોશન કરીશ, પણ આજે જે કંઈ આ સંગીત ક્ષેત્રની અંદર એટલે ગયો એ મા બાપના કંઈક આશીર્વાદ છે. શું કામ એટલે મા બાપથી શરૂઆત કરું છું. કેવી રીતે ઇન્દ્ર ભારતી બાપુના કલમે લખાયેલી આ તરસ છે. બાપ કેવો હોય સાહેબ, આવો ઘેરો રે આવડલો ને ઘેરી છાયડી રેલો ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે મીઠો હે છાયડો હતો મારા બાપનો રેલો. બાપ જીવતો હોય એના માટે ખાસ ગાઉં છું. મારા બાપ આ લોક છોડીને પરલોક વયા ગયા. ભાઈ 9 તારીખે મારા તિથિ હતી ત્યારે ખબર પડી બાપની બહુ જરૂર પડે. ભાઈ દુનિયા ઠોકર મારી દે પણ આપણા મા બાપ ક્યારેય ઠોકર ન મારે. એના માટે કાયમના માટે કહું છું, નાના હોય ત્યારે આંગળી પકડી મારા બાપની રેલો ચાલુ હું તો બાપુએ લખી પણ મારો તો અનુભવ છે. રાતના 12 વાગે પ્રોગ્રામમાંથી આવું બાપ જાગતો હોય, માં જાગતો બેઠા તો આવી ગયો. નાના હોય ત્યારે બહુ ગરીબ પરિસ્થિતિમાંથી સાહેબ મોટો થયો ત્યારે મારા બાપ કેવી રીતે રાખતા. ટુકડામાંથી ટુકડો મને આલતા રેલો ભૂખ્યો નથી સુરાયો દિવસ રાત રે મીઠો સાઈડો હતો મારા બાપનો રેલો.
સાહેબ આ સત્ય ઘટના છે. ગમે એવી દીકરો દીકરી ભૂલ કરી ગયો તો મા બાપ અપનાવી લ્યો. આ કળજુગની અંદર, આ ભારત દેશની અંદર સાહેબ છતાં આપણે વાત મહારાજજી માને યાદ કરવા છે. ભાઈ વાત કરી ગાયું પણ કાયમ માટે મા બાપથી શરૂઆત કરું છું. કામ અનુભવ સાહેબ મા બાપના આશીર્વાદ લાગી ગયા. કારણ જીવતા મારા બાપા મને કહેતા બેટા હું બેઠો છું, કદાચ ગમે પરિસ્થિતિ તોય વૈયા ગયા પછી મને કહેતા કે બેટા હું બેઠો છું. સાબિત કરે છું 9 તારીખે જે તિથિ કરી સાહેબ આખું કામ મારી માથે આવી ગયું. પણ છતાં બાપા કાંઈક મારી ઉપર આશીર્વાદ હતા. વૈયા ગયા પછી એને શું કીધું, ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં હજી તારો બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. દુનિયાને કાંઈ માટે કેવું, પોતે પાછું કાંઈક મા બાપની સેવા કરી હોય. તમે તો આવ્યા હતા ને, કાર્યક્રમમાં કોઈ જાતની ખામી નહોતી. મા બાપને દુનિયાને એવું કીધું હતું કે મારો બર્થડે ને એવું જ્યાં સુધી મારા બાપની તિથિ ન કરો ત્યાં સુધી એની સત્ય બનાવી 9 તારીખ. કારણ બર્થડે એવું આ બધું છે વાત બરોબર છે. મા બાપ કેવી રીતે કેવી પરિસ્થિતિમાં મોટા કર્યા છે તેનું જાણે છે સાહેબ. તમે નોકરી કરો છો પણ ન્યાય તકલીફ તો છે ને. આજના દીકરા દીકરી ભણી રહ્યા છે, નથી વિચારતા મા બાપ બાળી મજૂરી કરીને આપણે ભણાવી રહ્યા છે. કાંઈ થોડું ભણી ગણીને થોડું પ્રગતિ કરીએ, કાંઈ હારે નથી લઈ જવાનું. પણ બાપુ એક વાત જીતી ગયો કે મારી મા અત્યારે હાજરમાં છે. કારણ છે કે હાજર છે ને એનું નામ નીકળી ગયું ત્યારે મને ખૂબ દુનિયા જીતી ગયો. નગર વૈયા ગયા પછી કદાચ કલાકાર બન્યો તો જિંદગીમાં કાંઈ નહીં. અહીંયા ખુલ્લો મેસેજ છોડું છું, આ ભાઈના લાઈવ ચાલુ છે. જ્યાં કોઈ સાંભળતું હોય, તમારા મા બાપ જીવતા હોય ત્યાં હજી ભણી ગણી નોકરી મેળવી લેજો. કદાચ વૈયા ગયા પછી કરશો કે કાંઈ કામ નથી. આ દુનિયા તો મતલબી છે સાહેબ. મૂકીને વૈયા જાય એટલે એને કાંઈક આશીર્વાદ માને મારે એક કડીમાં યાદ કરવા. શું કે દયા મીઠો દરિયો જો અમી વર્ષે ખડ્યું કે દાન કે જગ આખું તોલ મારી તારી તોલે કોઈ ના આવે. હે મારી જન્મની દેનારી મામનું તારી યાદ બહુ આવે. લાડુ રે લડાવે જાણે જશો જાયો માતારા પાલવના છાયા દેવો. મા બીજે મળશે નહીં મુને સાયો. એક વાત સાહેબ કાયમના માટે કહું છું, દીકરી સાસરે જાય લગ્ન કરી જાય ત્યાં ગયા પછી હાહુ હારા નોખા કરી દે. એના માટે એક ઘટના તો કાયમના માટે બોલું છું, આજે બોલું છું. હારે ગયા પછી દીકરી એવું કહે છે મારે નોખું થઈ જવું છે. દીકરાની માથે કેવી વેદના થાય એની ઘટના કેવી છે. એક મેળાની અંદર એક નાનો એવો દીકરો, બે જણા પંડો પર મેળામાં ગયા. દીકરો ખોવાઈ ગયો. ટૂંકમાં વાત કરું તો દીકરો ખોવાઈ ગયો. પોતાની માં કલ્પાન કરવા મળી. બાજુમાં આવું માઇક સાઉન્ડ સિસ્ટમ હતું, ત્યાં જાહેરાત કરી મારો દીકરો ખોવાઈ ગયો. પણ વાત કરું તો દીકરો બાપુ જડી ગયો. દીકરો જડી ગયો. માં એને વાલ કરવા મળી, કલ્પાન કરવા મળી મારો દીકરો મને જડી ગયો. પણ એનો બાપ હોવા મળ્યો સાહેબ. પોતાની પત્ની એમ કહે છે કે સ્વામી તમે શું કામ કરવા મળ્યા? દીકરો તો મળી ગયો. તો ઘરે ગાંડી તારો દીકરો થોડીક વાર માટે ગાયબ થઈ ગયો, ગુમ થઈ ગયો તો એટલું બધું રોવા મળી તો તે તો મારી માથી મને 15 વર્ષથી નોખા કરી. ઈ કેટલું રોયા છે. એટલે સાહેબ અહીંયા મા બાપ છે, ન્યાય મા બાપ છે. આવું બધું લાગી જાય ને ધીરુભાઈ, આપણે આજ કાયમ માટે આવું બધું ભજન કરીને આમાંથી 2 શબ્દ લાગી જાય તોય ભજન થઈ જાય. ટીવીના
ટીવીના રિમોટ જેવી વાત છે 250 ચેનલ હોય એમાંથી એક જ જોતા હોય આપણે આમાંથી સાહેબ થોડુંક લાગી જાય તો આપણે આજે આવ્યા છે ને સફળ થઈ જાય રૂપિયાથી કાંઈ નથી થતું કોઈ કહેતું હોય ભાઈ વાત કરીને હમણાં સિકંદરની કાંઈ નથી સાહેબ આ વાત કરીને મેં થોડોક એટલો આનંદ કરાવ્યો ને કાલ બધા યાદ કરશે કે આ લોકો અહીં આવ્યા હતા આનંદ કરાવ્યો ભજન કર્યું સાહેબ થોડુંક સારું જીવી જાય છે હવે વધારે સમય એટલે હજી કલાકારો બાકી છે અને મારે હવે જવું છે થોડાક અવાજના જોર તરફ આનંદ કરવા માટે મેં વાત કરીને એમ જેટલું જીવાય એટલું થોડુંક ભલે જીવાય પણ થોડુંક આનંદ કરીને વયું જવું સાહેબ એટલે વધારે સમય ના લેતા હવે અવાજના જોર તરફ જવું છે જે કલાકારોની ફી 2 લાખ 2.5 લાખ 3 લાખ ખબર નથી કેટલા છે પણ એવા કલાકારોને થોડી વાર માટે આનંદ કરો છે આ પરિવારની અંદર આવી જાય એવું લાગવું જોઈએ માની પાછળ આપણે થોડુંક મારી વાણી પવિત્ર થાય હવે મામાં કહેવાય એક જીવાત્મા કહેવાય મહાજીવાત્મા કહેવાય તો જ આપણે બધા ભેગા થયા બાપુ આ સિઝનમાં કથા ચાલુ ડાક ડમરું ચાલુ બેન્જોય ન મળે તબલાઈ ન મળે પાડો એ વાત ઉપર તાળી કે આ જીવાત્મા ખરેખર પવિત્ર ગણાય ને હવે આ સિઝનની અંદર કઈ મળે નહીં બધું પણ આ કેવા કલાકારો આજ ભેગા થઈ ગયા સાઉન્ડ સિસ્ટમને જોરદાર તાળીઓ જોતા હોય બહુ સારું છે એટલે વધારે સરસ સમય ના લેતા સૌ પ્રથમ લખમણ બાપુનો એક નાનો એવો અવાજ સંભળાવું છું જો કે માફ કરજો અવાજ ગણાય છે જાજો સમયની થયો કલાકારો ગણાય છે ઉજાગરા જાજા થયા છે પણ આશીર્વાદ છે એટલે હાલ્યું જાય એટલે લખમણ બાપુ શરૂઆત આ રીતની કરે બુજુર્ગ મેં થતા નથી ભગવાનમાં ભણવાના ભજન થાય બરોબર છે ને 100 ગ્રામ ગાંઠિયા ખાઈને એની કઈ ભજનની તાકાત હે એક કડી લખમણ બાપુને બોલી આ રીતે બોલે મારા પ્રભુથી ડરું ભજન ગમે ત્યાં થતા નથી મને જ્યાં ગમે ત્યાં નારણ બાપુની એક કડી બોલી ભજન આરાધક સાંભળ્યા હવે લાવું છું હેમંતભાઈ પ્યોર ઓરિજિનલ બહાર તો એવું જ લાગશે હેમંતભાઈ છે કારણ કે પરફેક્ટ છે એટલે હેમંતભાઈ ચૌહાણ બોલેલા ભજન એના અવાજની અંદર સંભળાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવો અવતાર ધરી હે વિશ્વાસ શબ્દ સાંભળી માફ કરો શબ્દ સાંભળી વિશ્વાસ કરી લે સમય બની સમજાવો છો આ
ઈચ્છાથી અવતાર ધરી મોયા હે વિશ્વાસ કરીને હેમંતભાઈ બજરંગદાસ બાપા બોલ્યા કેવી રીતે લક્ષ્મીજી બજરંગદાસ બાપાને ત્યાં આવ્યા ત્યારે બજરંગદાસ બાપા શું કહે નજર ભૂખી લગાવી છે સંસાર સુની આરજુ કરતી એ આવી છે સુંદરનો સંસાર સુરેશભાઈ રાવળ બોલેલા એના અવાજ સજની કમાયો રે સીતા હે ભગવાના વાળા એ બાપા લીધી રે લાયો બગડાણા હે નો ધારા મે આવા કરીએ તો ઘણો છે પણ હેમંતભાઈ ચૌહાણ બોલેલા એક ફરિયાદ કે આજે હોય એ હોય તો માથું હલાવો બગડાડે બેઠો બંડી વાળો રે જોગી બાંધીએ જુવડી ભલે 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 ગગનભાઈ જેઠવા આ બધા કલાકારો મને ગમતો હોય તો અદવાસ થતો હોય ગગનભાઈ જેઠવા આ રીતે બોલે પણ થાય હે આશરો રે કર મારો હેરાણું જાવા
મારા રામા બાપા આશરો રે મારો રઘુદાવા આશરો રે મારો આશરો રે તમારો આશરો રે તમારો રણુદાવા મારા રામા બાપા ખોડલી હો ભગવાઈ દે મામન ખોડલી હો ભગવાઈ દે ઘોડે સડીને રમવા ગાવો પણ વાત કેવી સમજાવ્યો એટલે હરિભાઈ બારો બેક કરી દેલો કાનાને મનાવો મથુરામાં જાવો ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને મનાવો 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 કાનાને મનાવો કાનાને સુખે નારે ભૂખની પામે સમરવીના મારી ચરણને લાય રામા કૃપા કરો રે તમે કેવું શું તમને નંદકુંવર કિનારા રે કેવું શું રાધે શ્યામ તો જાદુ તમને જય બોલવું કેવું પડે તાળી પાડવું કેવું પડે તબલા વગાડવું કેવું પડે ભગવાન આ ચીજ જાય બે હાથે તાળી પાડવા માટે ધૂન બોલવા માટે કોક આડાવડો થતો તો વળી કાઢવા માટે આખો દી કઈ માવા છોડવા હાથ નથી પ્રેમથી ધૂન ગાઈ જે ધૂન નો બોલે પાડોશી નામ છે મારા પાડોશી પાડજો જી પ્રોગ્રામ ઘણાય બાકી ગુરુજી ના નામની હો માણા છે ડોબા ખોટું બોલાય ખોટું બગાડાય ભક્તિ બોલાય માણા છે ડોબા હરિહરાનંદ ये ताड़ो हरिहरानंद कहे सजन सुखाई भक्ति बुलाई हो गायना सिद्धोगमा जे धन बोले હોય બાપુ ઈ હોવર ના થાય નો બોલે હોય દોઢ હોવર ના થાય એવું એક રાત ને દનો ધણી થઈને જાવ ભોળોનાથ ને પાર્વતીજી બે બેઠા એક ભાઈ કે દંપતિ કોને કહેવાય પતિનો દમ કાઢી નાખી દંપતિ કહેવાય ભોળોનાથ ને પાર્વતીજી બે બેઠા પાર્વતીજી ભોળાનાથ ને કહે છે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હાલ હાલ આઈ દેવી સૌ કોઈ પિયરિયામાં હાલ મારે પિયર જવાના ઓ હરી ભાષા તમને ઉપડી ગયું હોય એવું લાગે હવ કોઈ પિયરિયામાં જાય મારે જાવ મન લાગા પહેલેથી આવ્યો હતું એવું લાગે તો ગુજરાતમાં ગામડે ગામડે ભજન થાય છે મારા ભાઈઓ બહેનો હજી ઘણા છે એક ભાઈ કે બેન્જો વગાડે કંઠ એક અવાજ અને એક અવાજ આપવાનું લાગે ગમે ના લાગે પણ આ બધું છે ને આનંદ કરવા માટે શીખો છું હજી ઘણું આવડે છે સમય નથી જાજો એટલે વધારે સમય ના લેતા મારો પોતાનો અવાજ સાંભળો આ પોતે પછી બાપુ ભલે બધા જ ગોતે એટલે મારો પોતાનો અવાજ તમને સંભળાવો છે ઘણા અવાજ બાકી ઉજાગરો જાજો છે જો કે બહુ નથી ગવાય પણ આ તો મેં વાત કરીને જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી લોકોને આનંદ કરાવી લ્યો વી ગયા પછી ઓલા કોઈ કલાકાર વી ગયા નામ ભૂલાઈ ગયું એના કંઠ કાંક વિદેશમાં વેસાવાનો હતો કાંઈ હારે ન લઈ ગયા બધું
એટલે આપણે મોહ માયા કાંઈ વસ્તુ નથી, જેટલો થાય એટલો આનંદ કરવી. આજ મેં વાત કરીને આમ ભાઈના તાતને બાંધીને આવ્યા છે. ધીરુભાઈ જોરદાર તળજ વધારો મારા ભાઈઓ બહેનો. એના કારણે આજ જોકે આ વાત કરી પ્રેમના તાતને બાંધીને દુનિયામાં પ્રેમ છે ની મહત્વનો છે, રૂપિયા નથી મહત્વનો, પ્રેમ છે ની એક મહત્વની વસ્તુ છે. એટલે વધારે સમય ન લેતા આ બધાને એમ લાગશે અવાજ કાઢે ને બેન જો વગર. હવે હું પાછો ભજનના દોર ભજન પાણી લાવી મૂકીને પછી પાછો વિરામ લઉં છું, બરોબર? આ ભજન મને કાયમના માટે બહુ ગમે છે. એટલે આમાં મિક્સ મસાલા આવશે, ક્યારેક મારો અવાજ આવશે. ધણી તારા નામ ના રે પાટ રે મંડા ધણી તારા નામ ના રે પાટ રે મંડા
पिता की जय।